બધેનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતું. હું ગોજિયા નારાયણ દેવભૂમિ દ્વારકાના કોઠા વિહોત્રીથી છું અને ખેડૂત છું. અને નવું નવું કરવાનું અને નવો નવો અનુભવ, નવા નવા ખતરા, ફાયદો અને નુકસાન એનું આંકલન કરવાનું એવા બધા શોખ છે. અને સારી વાતો જે હોય એ એકદમ શેર કરવાનો આનંદ થાય છે. જ્યાં જ્યાં નુકસાન આવી હોય એ પણ કહેવાનું થાય છે. તો આપણે ગઈ સાલ જીરું વાવ્યું હતું અને જીરાનું ઉત્પાદન છે ને ખૂબ સારું પડ્યું હતું. મગફળીનું વાવેતર આપણે કરીએ જ છીએ કન્ટિન્યુઅસ, કે બાપ દાદાથી કરીએ છીએ. તો એ મગફળીમાં પણ એકદમ સારા એકદમ રિઝલ્ટ મળે છે અને સારા ઉત્પાદન મળે છે. મારે આ 13 વીઘા જમીન છે. તો ગઈ સાલ સુધી તો હું કન્ટિન્યુ હતો અને સોશિયલ મીડિયાના માધ્યમમાં હું મારી ખુશી માટે આવું છું અને હું જે મૂકી દઉં છું તો એ મારી ખુશીથી જ મૂકી દઉં છું. તો વળી એવી ઈચ્છા થઈ કે દરેક એક માહિતી આપણે જો શેર કરીએ તો ક્યાંક ને ક્યાંક કોકને ફાયદો થતો હોય, ક્યાંક ને ક્યાંક કોકને મજા આવતી હોય. તો અમે પણ કોઈ અનુભવ નથી કે કોઈ અનુભવ સિદ્ધ કે કોઈ આમ ટૂંકમાં જટા નથી થઈ ગઈ કે પછી આના જ્ઞાની બાબા છે. પણ એમ થાય કે નાની નાની વાતો છે ને એ ઘણો બધો ફાયદો થઈ જતો હોય. અને વાતાવરણ અલગ હોય, પરિસ્થિતિ અલગ હોય છે. ખેતી એ એક ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રકૃતિ આધારિત છે. મહેનત કરવી એ આપણી એકદમ ફરજ છે. પણ ત્યાંથી ટૂંકમાં યોગ્ય દિશામાં મહેનત થાય અને ભગવાન અને પ્રકૃતિ અને વાતાવરણ સાથ દે તો આપણી રોજીરોટી છે તો એમાં બહુ ફાયદો થાય છે. તો સાહેબ, ગયા વખતની વાત કરું તો ગયા વખતે અમારે મગફળી નીકળી ગઈ હતી અને જીરાના વાવેતર થયા હતા. અમારે 15 નવેમ્બરે જીરાનું વાવેતર થયું હતું અને ત્યારે ટેમ્પરેચર થોડું હાઈ હતું. તો મારે ખુદને જીરું વાવવાની એવી ઈચ્છા હતી કે વેસ્ટર્ન 60 વાવું, પણ ટેમ્પરેચર હાઈને હિસાબે 60 નંબરમાં ઉગાવો ઓછો આવતો હતો. તો એક અમારે એવી આખી ચર્ચા નીકળી હતી કે એક ચેતક જેવું જીરું છે ને તુલસી પ્લસ આવે છે, તો એ છે ને ઉગાવવામાં ઝડપી છે અને ફાયદો મળે. તો અમે 15 તારીખે વાવેતર કર્યું હતું. તો અહીં અમે તુલસી પ્લસ 2500 રૂપિયામાં 2 કિલો લઈ અને વાવ્યું હતું. તો ઉગ્યું હતું, સારું થયું છે. આપણે 12 વીઘાની માલિકોરથી 132 મણ જીરું થયું છે. પરવા વાતાવરણ બહુ સારા નહોતા અને ટૂંકમાં સ્ટ્રગલ બહુ હતી, પણ તોય 11 મણ માથે જીરું થયું છે. પણ જે ટૂંકમાં અમારી એક્સપેક્ટેશન હતી કે સારું ઉગવું જોઈએ એની જગ્યાએ બીજા બધા બિયારણો સારા ઉગ્યા હતા. બીજી બધી જાતો અને બધી વેરાયટીઓ સારી ઉગી હતી. અને અમે ટૂંકમાં મારે 12 વીઘાનો જીરાના બિયારણ ખર્ચ 19,000 રૂપિયા હતો, પણ તુલસી પ્લસમાં મને સેટિસ્ફેક્શન નહોતું. અને ઉપરની જે સાઈડ છે એક આપણી આ વાડીની દેખાય છે એમાં 4 વીઘામાં એ જીરું તુલસી પ્લસ છે ને ઘણું બધું ઓછું ઉગ્યું હતું. તો એમાં એ 4 વીઘામાંથી જે આ બીજા 8 વીઘાના કમ્પેરિઝનમાં 50 હેરા ઓછા થયા હતા. તો એ 50 હેરાને હિસાબે હજી 130 મણથી પણ વધારે થાય એવી પોઝિશન હતી. ત્યારે આડે ચાહે વાવેલું હતું. પછી મારે 5મું પાણી કાઢવાની ઈચ્છા હતી 50-55 દિવસે, પણ ક્યારા ભરાઈ અને એને હિસાબે હું પાછું પાણી કાઢી નહોતો થઈ ગયો અને ત્યાંથી આગળ વધ્યો હતો. પછી જે કંઈ સારી વાતો અને નાની નાની વાતો હતી એ મેં નોટ કરી હતી કે ક્યારેય જીરાની ખેતી કરતો ખેડૂત હોય અને એને ટૂંકમાં 5 વીઘાનું જીરું વાવવું હોય ને તો મેં એવું માન્યું છે કે 2.5 વીઘા ટૂંકમાં 2 પ્લોટ વાવવાના કે 2 બિયારણને વાવવાના, કે જીરું એકદમ સેન્સિટિવ મોલ છે અને ક્યાંક ને ક્યાંક ઉગે નહીં તો પાછળથી આપણે નુકસાનમાં જઈએ. તો એ મારી એક વાત નોટ કરેલી હતી. તો આ વખતે આપણે જીરાના હું જ્યાં બેઠો છું એથી આ બાજુ ગુરબીત 4 જીરું વાવેલું છે, સરકારનું છે. અને એ હું જ્યારે એક ભાઈને ત્યાં ઉપાડવા ગયો હતો ને જીરું, ત્યારે મેં જોયું હતું કે એ સરકારની ગુરબીત 4 જાત છે એ સસ્તી હતી અને બીજી બહુ મળતી નહોતી અને એ લઈ આવ્યા હતા. તો મારું જે મોંઘામાં મોંઘી વેરાયટી હતી ને એના કરતાં પણ એનું જે 4 વીઘાનું જે ગુરબીત 4 જીરું હતું ને એ મને સારું લાગ્યું હતું. તો ત્યાં મેં એવું લખ્યું હતું કે આપણે એક વખત અખતરો કરવો જોઈએ. એટલે એ ગુરબીત 4 હું પરવા નોટમાં લખેલું હતું અને લઈ આવેલો છું. પછી અહીંયા 20 ક્યારા પૂરા થાય છે
અને આ જીરું છે એ મારું એક 5 વર્ષથી એમ નક્કી કરેલું હતું કે મારે વેસ્ટર્ન 60 વાવવું છે, પણ અને આ વખતે હું વેસ્ટર્ન 60 લેવા ગયો ત્યારે મારા એગ્રાવાળા મિત્રએ મને વધારે આગ્રહ કરી અને આ માર્શલ 11 જાત આપેલી છે, રિચેસ વેરાયટી છે. અહીંથી આ ગુરબીજ 4 છે. ગયા વખતે સારા ઉત્પાદન મળ્યા હતા, આ વખતે પણ એક્સપેક્ટેશન કરીએ છીએ કે એકદમ સારા ઉત્પાદન મળે. તો એમ ધીમે ધીમે આગળ જઈએ છીએ. જીરો એટલે સાહેબ જોખમ છે. અત્યારથી વિડીયો બનાવીએ છીએ, કોઈ જીરાના માહિતગાર કે સંપૂર્ણ જ્ઞાની નથી, પણ અનુભવો છે એ લખેલ છે, શેર કરીએ છીએ અને એવું બધું છે. સાહેબ અત્યાર સુધીના આને 20 દિવસ જીરાને થયા છે, તો મેં મગફળી કાઢી લીધી. પછી આમાં બધે દેશી ખાતર ભરેલું છે. મેં 25 થી 30 ફેરા નાખ્યા છે દેશી ખાતરના, પણ બધા ખાતરના નહોતા, એની યારે બળ ને બધું મિક્સ કરેલું હતું અને એના ઢગલા હતા. તો પેલી મારી ઈ ટ્રીટમેન્ટ છે. તે પછી પંચ્યા માર્યા હતા. આછા જમીન ટોરાઈ ગઈ હતી વધારે, તો પંચ્યા થોડાક મારેલા છે અને એના ઉપર રોટાવેટર માર્યું હતું અને જીરાનું વાવેતર મારું આ કરેલું છે. તો મારે 12 વીઘા જમીનમાં જીરું છે, તો એમાં 6 વીઘામાં 10 કિલો એટલે 1600 ગ્રામ જેટલું એક વીઘાનું વાવેતર થયું છે. એ ગુરબીજ 4 છે. અને બીજું જે છે એ 6 વીઘાની માલિકોર આપણે છે ને માર્શલ 11 વાવેલું છે, એટલે બધું થાય ને 20 કિલો જીરું વાવેલું છે, એટલે 1 વીઘાની માલિકોર 1 કિલો અને 600 ગ્રામ થાય છે. અને સીડ ટ્રીટમેન્ટની માલિકોર જીરામાં આપણે ફૂગનાશક તરીકે BSF કંપનીનું સિસ્ટો વાપરેલું છે. એના 100 ગ્રામના 950 રૂપિયા પડ્યા હતા. પછી 100 ગ્રામ ગોચો વાપરેલો છે. અને સાહેબ જીરું કોઈ પણ ખેડૂત વાવતા હોય અને કોઈ પણ બિયારણ લઈએ, પણ મારો એક એવો અનુભવ છે કે જીરું વાવ્યા પહેલાં એને તમે છે ને 2 થી 3 દી તડકે સૂકવી દો, તો એનું થોડીક જર્મિનેશન અને ક્યાંક ભેજ કે લાગ્યો હોય તો એનો ફાયદો મળી જાય. દવા ભેરવા પછી 7 થી 8 કલાક છે ને મિનિમમ છે ને પંખા હેઠું એકદમ આછું કરીને સૂકવી દો, તો આપણે ક્યાંય મારમાં ન જઈ. 12 વીઘામાં 3 થેલી DAP વાવેલું છે અને 3 થેલી 25 કિલો એક પોલીફોર નામનું છે ને ઇફકો કંપનીનું આવે છે, અને એની માલિકો સલ્ફર આવી જાય છે, મેગ્નેશિયમ આવી જાય છે, એ બધા આવી જાય છે. પાણી પિયત પદ્ધતિ આપણે આને કમ્પ્લીટલી 20 તારીખને બુધવારે વાવેલું હતું અને 21 તારીખ અને 22 તારીખે. અને ખળનો ક્યાંક જીરામાં છે ને આમ ત્રાસ હોય, તો મેં એના માટે ખળની દવાએ છાંટી છે. તો એ ખળની દવા છાંટી અને 21 અને 22 તારીખે પાણી કાઢ્યું હતું. પછી પાછું 5 રાતું ગઈ એટલે મેં બીજું પાણી જે દીધેલ છે એ બીજા પાણીની સાથે મને ટૂંકમાં ઉતારો આવે કે ના આવે એની મને ખબર નથી, પણ હું રોગ કોઈ પણ પ્રકારનો હોય એનાથી ડરું છું. એટલે મેં ડાયથેનેમ 45 અને કાર્બેન્ડિઝમ આવે છે એનું જે મિશ્રણ આવે છે એનો આમાં 2.5 કિલો ઉપયોગ કર્યો, એટલે વીઘે 200 ગ્રામ થયું છે. અને 7.5 કિલો જેટલું હ્યુમિક પાયું છે, એ બીજા પાણીમાં છે. તો એ હ્યુમિક અને એનો ઉપયોગ કરેલ છે. પાછું ત્રીજું પાણી ટૂંકમાં ક્યાંક ખોટા દેખાતા હતા અને ત્રીજું પાણી મેં આપી દીધું હતું. એની માલિકોર આપણે એક સલ્ફર રગડો આવે છે, એ સલ્ફર રગડો પાયો છે અને 200 ગ્રામ એટલે 2.5 કિલો મેટાલિકનો ઉપયોગ કરેલો છે. અને 10-11 મેં બહુ સરસ ઉગી ગયું હતું. અને અત્યારે 22મો દિવસ છે. અત્યાર સુધીની જર્ની મારી આ છે. અને પાછું બધેમાંથી અરોડા ઉપાડી, અરોડામાં જીવાત હોય છે અને એ જીવાત જીરામાં જાય છે. તો એ અરોડા ઉપાડ્યા મેં બધા, અને અરોડા ઉપાડીને પછી કાલે આને ટૂંકમાં 21મે દિવસે સ્પ્રે કર્યો છે, નીમ ઓઇલનો સ્પ્રે કર્યો છે. નીમ ઓઇલ મારવાનું મુખ્ય કારણ એ છે કે જીરાના છોડને થોડો કડવો બનાવે, અને નીમ ઓઇલ ઈંડાનાશક પણ છે. તો ટૂંકમાં નવો બધો બહુ ઉપદ્રવ ઓછું થાય. અને એક પ્લેયર માર્યું છે, પ્લેયર 19 ટાઈપ ખાતર આવે અને સાથે બધા એને ન્યુટ્રન્સ આવે છે, એટલે આમ જીરાના છોડને ન્યુટ્રન્સ મળે. અને એક બુસ્ટર વાપર્યું છે. તો આપણે એવી બધી પ્રોડક્ટ કરેલ છે. હવે ટૂંકમાં આગળ બધી વાત શેર કરતા જાઉં. જય ભગવાન, જય દ્વારકાધીશ.